વડોદરા મહાનગરપાલિકાના વોર્ડ નંબર 15ના અપક્ષ કોર્પોરેટર આશિષ જોશીએ પાલિકાની સામાન્ય સભાના પાલિકાના ડેપ્યુટી કમિશનરને ચેક સુપ્રત કર્યો. વડોદરા મહાનગરપાલિકાના વોર્ડ નંબર 15ના અપક્ષ કોર્પોરેટર આશિષ જોશીએ પાલિકાની સામાન્ય સભામાં પાલિકાના ડે કમિશનરને સુપ્રત કર્યો ચેક. ગત ઓગસ્ટ મહિનામાં શહેરમાં યોજાયેલી તિરંગા યાત્રામાં ખોટા ખર્ચા થયા હોવાના આક્ષેપો સાથે ચેક આપ્યો. આ યાત્રા સહિતના કાર્યક્રમ 3 કરોડ ઉપરાંતનો ખોટો ખર્ચો થયા હોવાનો આક્ષેપ કર્યા. કોર્પોરેટરો, ધારાસભ્યો અને સાંસદ મળી 82 લોકો આ ખર્ચ ઉઠાવે અને તેના ભાગરૂપે તેમના હિસ્સામાં આવતા 3,70,000નો ચેક પાલિકાના ડે કમિશનરને આપ્યો. ખોટા અને મોટા ખર્ચાના બિલો મુકાયા હોવાના આક્ષેપો સાથે બિલની કોપી મેયર પિંકીબેન સોનીને આપી. ગઈકાલે હર ઘર તિરંગા યાત્રા માનનીય વડાપ્રધાનના જે પાછલા વર્ષમાં 28/10/2024 વડાપ્રધાનશ્રી આવ્યા હતા એ અને બીજા અન્ય ખર્ચો જે પીઆરઓ ડિપાર્ટમેન્ટ દ્વારા મૂકવામાં આવ્યા હતા તેના મોઢા માથા વગરની અમુક રકમો જે અમારી નજરે પડી એ બાબતે મેં સમગ્ર સભા, કાઉન્સિલર અને મેયરનું ધ્યાન દોર્યું હતું કે બજેટ એવું હોવું જોઈએ કે ખાલી નાગરિકોના સૂચન આપણે વિકાસ માટે નહીં પણ આપણે મોઢા માથા વગરનો ખર્ચ ના કરવો જોઈએ ને એના માટે પણ નાગરિકોના સૂચન લેવા જોઈએ. કે એક દિવસમાં 1,76,00,000 જો મીડિયા મેનેજમેન્ટનો ખર્ચ બતાવવામાં આવતો હોય, 80 લાખ રૂપિયાના એકલા ઝંડા ખરીદાય, હર ઘર તિરંગાના નામે આપણે 3 કરોડનો ખર્ચ આ નાગરિકોના ટેક્સ પર નાખીએ, જે ટેક્સ લે છે એ તિજોરીમાં આપણે એ ખર્ચ ના કરવો જોઈએ. એ બધી બાબતો સમજાવવામાં સત્તા પક્ષના કાઉન્સિલરોને ક્યાંક એવું લાગ્યું કે અમે તિરંગાનું અપમાન કર્યું છે, અમે મોદી સાહેબના પ્રવાસને નો બહિષ્કાર કર્યો છે. પણ હું જાણું છું કે હું પોતે પણ એ જ જગ્યાએ એ દિવસે ઊભો હતો જ્યારે મોદી સાહેબ આવ્યા. પણ એ દિવસે હું નહોતો જાણતો કે આ એ મીડિયા કવરેજનું આ એક દિવસનો ખર્ચ 1,76,00,000 આ પ્રજા પર પડવાનો છે. એ વખતે જાણતો તો એ વખતે જ બોલ્યો. પણ જ્યારે 62 લાખનું ખોટું બિલ જ્યારે રજૂ થયું YM હોસ્પિટાલિટીનું અને 4 કલાકમાં હરિઓમ ગઢવીને અને પૂર્વ મંત્રીને બોલાવીને જે 62 લાખ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો એ બિલ આવ્યા પછી અમે અમારા સ્વભાવ પ્રમાણે ઓડિટ ડિપાર્ટમેન્ટમાંથી પાછલા 5 વર્ષના બિલો મંગાવ્યા અને એની અંદર આ બધા જ ખોટા બિલો કે ખોટું આટલા મોટા ખર્ચાનો અમારા નજરે પડતા અમે ધ્યાન દોર્યું કે આ પ્રજાના રૂપિયાનો આ રીતે વેડફાટ ન થવો જોઈએ. તમે એકવાર પ્રજાને પણ પૂછો કે તમને તિરંગા જોઈએ છે, તમારા ટેક્સમાંથી અમે તમને તિરંગા આપીએ છીએ. ખરેખર એ બહુ દુઃખદ બાબત છે. એટલે મને એવું લાગ્યું કે મારે આ જે તિરંગાનો 3,05,00,000નો ખર્ચો થયો છે એમાં મારું પણ કોન્ટ્રીબ્યુશન આપવું જોઈએ. કારણ કે 76 કોર્પોરેટર, 5 ધારાસભ્યો અને સાંસદ સભ્ય આ બધાએ તિરંગા યાત્રા અને તિરંગા હર ઘર તિરંગાનો લાભ લીધો છે અને લોકોની ઘેર પહોંચાડ્યા છે દેશ ભાવનાની ભક્તિથી. પણ દેશભક્તિ હોય તો પોતાના પૈસે પોતાને મળતા માનદ વેતનમાંથી જો આ ખર્ચ કર્યો હોત તો પ્રજા ખુશ થઈ હોત. પ્રજા જાણતી નથી જ્યારે એમના ઘેર તિરંગા આવ્યા ત્યારે કે આ અમારા જ ટેક્સના પૈસાથી અમને તિરંગા આપવામાં આવી રહ્યા છે. એટલે મેં આજે માનનીય મેયરશ્રીને અને માનનીય કમિશનરશ્રીને મારા ફાળે આવતા 82 લોકોનો ફાળો મને એવું લાગે છે કે આમાં હોવો જોઈએ. 76 કાઉન્સિલર, 5 ધારાસભ્ય અને સાંસદ સભ્ય, તો આ 82 લોકોના ભાગે જે 3,05,00,000ની રકમ એ મારા ફાળે 3,70,000 આવે છે. એ આજે 3,70,000નો ચેક મેં માન્ય મ્યુનિસિપલ કમિશનરશ્રીના નામનો કમિશનરશ્રીને આપ્યો છે. અને જે બિલો 5 વર્ષમાં ખોટા મુકાયા છે અને જે પીઆરઓ ડિપાર્ટમેન્ટ દ્વારા જે ખર્ચ કરવામાં આવ્યા છે એ બિલોની આખી કોપી 62 પેજની મેં માનનીય મેયરશ્રીને આપી છે. અને મેં કીધું પણ છે કે મેયરશ્રી તમે એકવાર જોઈ લેજો અને તમને લાગે હૃદયથી કે મારા દીકરીના લગ્નમાં જો કોઈ ખર્ચ કરવો હોય તો ફોટોગ્રાફીનો શું હોઈ શકે, વિડીયોગ્રાફીનો શું હોઈ શકે, એની સામે અહીંયા જે મૂકેલા ખર્ચ છે એ ખૂબ જ અલગ બતાવે છે. એટલા માટે શાંતિથી આપ આ બિલો વાંચી લેજો અને પછી નિર્ણય કરજો કે મેં જે રજૂઆત કરી છે એ સાચી છે કે ખોટી છે.
આશીષભાઈ કઈ મીડિયાનો ખર્ચ કરવામાં આવ્યો? બિલની અંદર આપ જોશો તો ફક્ત એટલું જ લખ્યું છે કે 28/10/2024 PM રૂટ પર મીડિયા મેનેજમેન્ટ, આટલો જ શબ્દ. એટલે એની અંદર કઈ મીડિયા, કોને રૂપિયા આપ્યા, 1,76,00,000, એમાં કોઈ સ્પેશિયલ એક મીડિયાનું કે કશું જ નામ નથી. એની સામે ખર્ચની સામે એમાઉન્ટ ફાળવી દેવામાં આવી છે કમિશનર શ્રીના એકાઉન્ટમાંથી. 1,76,00,000 મીડિયા મેનેજમેન્ટ, આ શબ્દ લખીને બિલ વાઉચર મૂકવામાં આવ્યું છે.